નમસ્કાર મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। જળ, જંગલ અને જમીન આ એક કુદરતી વારસો છે અને તેને બચાવી રાખવાનું, સાચવી રાખવાનું એ આપણી ફરજ છે મિત્રો। અત્યારે સોશિયલ મીડિયામાં અરવલ્લી બચાવો આ અભિયાન ખૂબ જ તેજ પકડ્યું હતું અને તેને લઈને ખૂબ મોટો ગરમાવો જોવા મળી રહ્યો હતો। આ ગરમાવો છેક રાજકીય સ્તર સુધી પહોંચી ગયો હતો અને અંતે સાંસદ ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટતા વ્યક્ત કરી છે। તે વિશે આપણે આગળ હવે જાણીએ। અરવલ્લી પર્વતમાળાના અંગે મોટી સ્પષ્ટતા સામે આવી છે। અરવલ્લી પર્વત માટે અત્યારે ખૂબ જ ઝુંબેશ ચાલતો જોવા મળ્યો હતો। સુંદરવન બેઠક બાદ અરવલ્લી પર્વતમાળાને લઈને ઉઠેલા વિરોધના સૂર વચ્ચે કેન્દ્રીય પર્યાવરણ અને જળવાયુ મંત્રી તથા અલવર લોકસભાના સાંસદ ભૂપેન્દ્ર યાદવે સ્થિતિ સ્પષ્ટ કરી છે। તેમણે જણાવ્યું છે કે અરવલ્લી પર્વતમાળા ક્ષેત્રમાં કોઈને કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવી નથી અને આવનારા ભવિષ્યમાં પણ ખોદકામની છૂટ આપવામાં આવે નહીં। અરવલ્લી પર્વતમાળા દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતના કુલ 39 જિલ્લામાં ફેલાયેલી છે અને અહીં ખનન પર કડક નિયમો લાગુ છે। ભૂપેન્દ્ર યાદવે 100 મીટર સુધી ખોદકામની છૂટ હોવાના દાવાને ખોટો ગણાવ્યો છે। તેમણે કહ્યું છે કે 100 મીટર સુરક્ષા સીમા ટેકરીના પાયાથી શરૂ થાય છે અને આ વિસ્તારમાં કોઈ પણ ખોદકામ કે અન્ય પ્રવૃત્તિ પર પ્રતિબંધ રહેશે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે બે અરવલ્લી ટેકરીઓની વચ્ચે 500 મીટરનું અંતર હોય તો તે જમીન પણ અરવલ્લીની પર્વતમાળાનો ભાગ ગણાશે અને તે પણ સુરક્ષિત રહેશે। કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે નવી વૈજ્ઞાનિક વ્યાખ્યા લાગુ થયા બાદ અરવલ્લી વિસ્તારનો 90% કરતાં વધુ ભાગ સંરક્ષિત ક્ષેત્ર હેઠળ આવી ગયો છે। છેલ્લા 2 વર્ષથી કેન્દ્ર સરકાર ગ્રીન અરવલ્લી પહેલ ઉપર કામ કરી રહી છે। તેમણે ઉમેર્યું કે સરકાર વિકાસ સામે નથી, પરંતુ કુદરતી વારસો, પર્યાવરણીય સંતુલન અને પેઢીઓના હિત માટે પ્રતિબદ્ધ છે। અરવલ્લી બચાવો અભિયાન સોશિયલ મીડિયામાં તેજ બન્યું હતું અને તેના આધીન સાંસદ ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટતા વ્યક્ત કરી હતી। અરવલ્લી સુરક્ષિત છે, દિલ્હીમાં કોઈ પણ પ્રકારના ખોદકામની પરવાનગી આપવામાં આવી નથી। અરવલ્લી બચાવો અભિયાનના સૂર આખરે છેક સરકાર સુધી પહોંચ્યા છે અને માણસોને આ અભિયાનનો લાભ થયો છે। મિત્રો, આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી દો। ધન્યવાદ।